હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે સાઇટ્રિક એસિડ કે ઈનો વગર બનાવીશું સ્પંજી ખમણ ઢોકળાની રેસિપી. તેના માટે એક મિક્સિંગ બાઉલમાં 2 કપ જેટલો બેસન લઈશું અને આ બેસનને આપણે ચાળણીથી ચાળી લેવાનું છે. ચાળણીથી ચાળવો બેસનને ખૂબ જ જરૂરી છે, કેમ કે તેનાથી બેસનમાં એરેશન થઈ જશે અને ગઠ્ઠા પણ નહીં રહે. આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, જે મેં 1 મીડિયમ ચમચી જેટલું ઉમેર્યું છે. ચપટી હળદર ઉમેરીશું. 1 કપ ભરીને પાણી ઉમેરવાનું છે. 2 કપ બેસન લીધું હતું તેની કમ્પેરમાં આપણે 1 ફૂલ કપ પાણી લઈશું. આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને ગઠ્ઠા રહિત બને તે રીતે આને 2 મિનિટ સુધી સતત મિક્સ કરવાનું છે. તો આવી મીડિયમ કન્સિસ્ટન્સીનું બેસન આપણે રેડી કરવાનું છે. મિશ્રણને 20 મિનિટ સુધી સાઈડમાં રાખશું. 20 મિનિટ પછી આપણે આને રેસ્ટ આપી દીધો છે, એટલે બેસન પણ થોડુંક ફૂલી ગયું છે. હવે આપણે આમાં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ઉમેરીને આપણે આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે એક મીડિયમ સાઇઝનું લીંબુ લેવાનું છે અને તેનો રસ આમાં ઉમેરવાનો છે. લીંબુનો રસ આપણે 1 લીંબુ જેટલો ઉમેરીએ છીએ, કેમ કે આપણે બીજી કોઈ જ વસ્તુ ઉમેરતા નથી, જેમ કે સાઇટ્રિક એસિડ કે ઈનો. અડધી મોટી ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર ઉમેરવાનો છે. તમે બેકિંગ પાવડરની જગ્યાએ ઈનો પણ લઈ શકો, પણ મેં અત્યારે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એમ લીધા છે. તો હવે આપણે સોડા ઉમેરીશું, જે 1/4 ટેબલ સ્પૂન જેટલો ઉમેરવાનો છે. બેકિંગ પાવડર વધારે અને સોડા એનાથી અડધો એમ ઉમેર્યા છે. હવે આ મિશ્રણને આપણે સરખી રીતે હલાવી લઈશું. તો 2 મિનિટ સુધી આ મિશ્રણને આપણે સતત હલાવી લીધું છે અને આમાં એરેશન થવા દેવાનું છે. આ એરેશન સરખું થઈ ગયું છે. હવે આપણે આનું ખમણ ઉતારવા માટે આ બેટર રેડી છે. એક મોલ્ડ અથવા એક થાળી અથવા એક આવું વાસણ લઈ અને તેલથી ગ્રીસ કરી લઈશું. જે બેટર આપણે તૈયાર કર્યું છે એ ખમણનું બેટર આમાં એડ કરી લેવાનું છે. એક જાડા તળિયાનું વાસણ લઈ અને મેં તેમાં પાણી ગરમ મૂકી દીધું છે. હવે આ પાણી ઉકળી ગયું છે, તો આપણે તેમાં આપણા ખમણનું બેટર રાખી દઈશું. 15 થી 20 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર આ ખમણને આપણે બાફી લેવાનું છે. નાઈફની મદદથી આપણે આ ખમણને ચેક કરી લઈશું તો આ ખમણ થઈ ગયું છે. હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર 5 મિનિટ ઠરવા રાખવાનું છે. ખમણ ઠરે ત્યાં આપણે તેના વઘારની તૈયારી કરી લઈ. તો એક તપેલીમાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે. 1 ચમચી જેટલી રાઈ લેવાની છે. 3 થી 4 આપણે મીઠા લીમડાના પાન ઉમેરીશું. ચપટી હિંગ ઉમેરવાની છે. આશરે અડધો કપ જેટલું મેં આમાં પાણી ઉમેર્યું છે. 2 નાની ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું. અડધી ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરવાનો છે. આ બધી વસ્તુને આપણે 2 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. ખમણ ઢોકળું ઠરી ગયું છે, તો આપણે તેને અનમોલ્ડ કરવા માટે પહેલાં તો તેની કિનારીઓથી જ કટ કરી લેશું. એક પ્લેટ લઈશું. તેમાં આ ખમણ ઢોકળાને આપણે અનમોલ્ડ કરીશું. ખમણ ઢોકળું આપણું અનમોલ્ડ થઈ ગયું છે, તો હવે આપણે આને નાના પીસીસમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે આ ખમણ ઢોકળું કેટલું સ્પોન્જી અને સોફ્ટ બન્યું છે. છપાની મદદથી ખૂબ જ સરળતાથી આ ઢોકળાને આપણે કટ કરી શકીએ છીએ. ગરમ હોય ત્યારે જ આપણે આવી રીતે મીડિયમ સાઇઝના કે નાના સ્મોલ પીસીસ કરી લેવાના છે. આ ઢોકળામાં સાઇટ્રિક એસિડથી બનતા ઢોકળા જે બજારમાં હોય છે તેનાથી ઓછી જાડી પડે છે, પણ ટેસ્ટમાં કંઈ જ ફરક પડતો નથી. આના લુક ઉપરથી જ ખબર પડી જાય છે કે આ ખમણ ઢોકળું કેટલું સોફ્ટ, સ્પંજી અને જાળીદાર બન્યું છે.
તૈયાર કરેલો જે આપણો વઘાર છે એ આ ખમણ ઢોકળાની ઉપર આપણે રેડી લેવાનો છે. ખમણ ઢોકળા તૈયાર છે, તો તમે પણ બનાવો અને આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.